करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે હવે લકારો, ચાર લકારો. પ્રથમ સમૂહ લઠ, લંગ, લોટ, વિધિલિંગ. એમાં ધાતુઓ પણ પહેલું ગ્રુપ 1, 4, 6, 10. એમાંથી પહેલો ગણ ભવાદી ગણ. ભવાદી ગણમાં 993 ધાતુ. ચોથામાં દિવાદી ગણમાં 140. છઠ્ઠામાં ઉદાદી ગણમાં 157 અને ચુરાદી ગણમાં 410. કુલ 1700. એમાંથી આપણે ભવાદી ગણ 993 માંથી પહેલા ધાતુનો આપણે સ્પર્શ કર્યો, યાની કરી રહ્યા છીએ. એમાં વર્તમાને લઠ ધાતુ. વિશેષ ધાતુમાં પહેલો ધાતુ છે ગુહ ધાતુ. ફરી એક વાત બતાવી દઉં છું. હવે તમારી પાસેથી હું શીખીશ, બરાબર છે? નંબર 1 ગુહુ ઉપદેશ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં સંવરણે અર્થ ગુહ હિતકરણ કર્યા પછી વિકરણ પ્રત્યય લાગ્યા પછી ગુહ, ગુહતી, ગુહતે. એમાંથી આપણે બે રૂપ સિદ્ધ કર્યા છે વર્તમાને લટ, યાની લટ લકાર. ત્રીજો લકાર છે, અરે ત્રીજો લકાર આવડે, અને ત્રીજું રૂપ છે પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. હવે આપણે એ રીતે જઈશું કે હે અચ્છા, હા હા, દ્વિવચન આત્માને પદમાં બાકી એવું કહેતા. પણ આપણે માત્ર ચાલીએ પરસ્મય પદમાં ચાલીએ. પરસ્મય પદ જેવો પૂરો થાય એટલે પછી આત્માને પદ લઈશું, બંને સાથે નહીં લેતા. ઓકે. પરસ્મય પદમાં દ્વિવચન થઈ ગયું ને, પ્રથમ પુરુષ દ્વિવચન. ઓકે, બહુવચન બાકી છે, બરાબર. તો હવે તમે જે રીતે જોડાયેલા છો, આકારાદી ક્રમમાં જોડાયેલા છો કે તમારા નામ જુઓ તો કેવી રીતે દેખાય છે તમને? બરાબર છે. અહીંયા કમ્પ્યુટર પણ સ્વીકારી લે છે તમારા નામોને. કેવી રીતે સ્વીકારી લે છે? ABCD પ્રમાણે, બરાબર છે. તો ABCD પ્રમાણે જોવા જઈએ તો જ્યારે તમારો વારો આવે છે ત્યારે ખાસ તમારો કેમેરો ઓન રાખજો. તમે જે બોલી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો, એ તમે નહીં હશો ત્યારે પણ એ દેખાશે, આ સૃષ્ટિ પર રહેશે, બરાબર છે. એ અમર થઈ જશે, બીજી ભાષા. તો આવી ધાતુ છે આપણો. ના દેખાય તો કહેજો. આવો ધાતુ છે ઉપદેશ અવસ્થા, બરાબર છે. કલર ઝાંખો પડે છે, બ્લેક જ બરાબર નહીં. ઓકે. ABCD ક્રમમાં જોઈશું તો આવશે ભરતભાઈ માળી. તમારે જેમ હું પદ્ધતિમાં આવ્યો છું એ જ પદ્ધતિમાં પહેલા ધાતુ છે, તો ધાતુને ધાતુ સંજ્ઞા બનાવવાની છે. ધાતુને ધાતુ સંજ્ઞા બનાવવાની છે.
છે ભરત? એ હા છો. ભરતનો ચહેરો કઈ બાજુ નથી દેખાતો? ભરત? હા સર, ઓલો નેટ નો પ્રોબ્લેમ રહેતો હતો ને, ગામમાંથી આવતા હતા ને એટલે બંધ રાખ્યો હતો. આવી ગયો છે હવે. બરાબર. ત્યાં સુધી બીજાને હા ચાન્સ. સર. હવે અચ્છા આવી ગયા. હા સર. ગૃહ છે ને હમ. ગુ એ એમાં ભાઈ આત્મને પદાના ભાઈ છે ને ગૃહ ઉ ની ઈટ સંજ્ઞા થશે. કયા સૂત્રથી થશે? અ, ફરીથી બરાબર છે. હું તમને ટેકો એટલે તમને જ્યાં જ્યાં અટકો ત્યાં ટેકો હું આપીશ. બરાબર છે, પડવા નહીં દઉં. તો ઔપદેશિક અવસ્થામાં ગુહુ મેં તમને લખ્યો છે. બરાબર છે. હા તો ગુમાં રસ્વ ઉ છે અને હુમાં દીર્ઘ ઉ છે, પ્લસ ઉપર અનુનાસિક છે અને સ્વરિતનું ચિહ્ન છે. બરાબર છે. તો હવે બરાબર. એમાંથી શું છૂટું પડશે? તો એના માટે આપણે 10 સૂત્રો એક બાજુ મૂકી દેવાના. સૂત્રોની સાથે જો સૂત્રોના અર્થની ખબર નહીં પડે તો સહેજ નીચે તમારી ભાષામાં લખી દેવાનું કે આ સૂત્ર આવું કહેવા માંગે છે. થોડોક સમય જરૂર પડશે, પછી જરૂર પડશે નહીં. તો સૌથી પહેલા કામ કયું કરવાનું છે? તો કે ઈતકરણનું કરવાનું છે. ગૃહ અને ઉ ઉનું ઈચ્છા કરવાનું છે. એટલે ઈતકરણ કરતા હુમાં રહેલ ઉ જે છે, હમાં રહેલ ઉ જે છે, દીર્ઘ ઉ છે, સાથે અનુનાસિક છે. હમ. એટલે પહેલું જ સૂત્ર કામ કરે છે. ઉપદેશે ઉપદેશ છે અનુનાસિક. અહિત. એને ભેગું બોલવા જઈએ. બાકીના બધા ધ્યાન રાખે. ના આવડતું હોય તો કોઈ પ્રશ્ન નથી. બરાબર. તો ઉપદેશે અનુનાસિક, ઉપદેશે અનુનાસિક ઇત. આવું ભેગું બોલીશું. ત્યારે આપણે બે ને રાખીશું. ખાસ તો ભેગું જ રાખવાનું છે. બરાબર છે. પ્રકૃતિ ને પ્રત્યય ભેગા છે. કેવી રીતે ભેગા છે? બરાબર. આપણે વસ્ત્ર પહેર્યા છે ને, કપડા પહેર્યા છે, હમ. એ તાણા અને વાણા વસ્ત્ર કેવી રીતે બને? પટ જેને કહેવાય છે. તો પટ હમ. અને તંતુ આવું ભણ્યા છે ને ક્યાંક તર્ક સંગ્રહમાં કહેવામાં કંઈક આવે છે. બરાબર. તંતુવાય ત્યાં આવે છે ઉદાહરણ. તો હવે એ પટ જે છે, તો પટમાં તંતુ રહેલા છે. તંતુ એટલે રેશા. અને રેશા કેવા છે? આડા અને ઊભા હોય છે ત્યાં. બરાબર. એને ભેગા કરીએ તો જ વસ્ત્ર રહેશે. પણ છૂટા પાડી દઈએ તો વસ્ત્ર રહેશે નહીં. એવી જ રીતે અહીંયા પ્રકૃતિ અને પ્રત્યય, જેને આપણે સુક્તિઅંતમ પદમ કહીશું, સુક્તિઅંતમ પદમ કહીશું, તો એ એવી રીતે ભેગા હોય છે કે જેમાં પ્રકૃતિ પ્રત્યય છૂટા પડી શકતા નથી. એવી આપણી સંસ્કૃત ભાષા છે. હિન્દી ભાષામાં અલગ છે. પ્રત્યય જુદા પણ લખાય છે, ભેગા પણ લખાય છે. તો કયો પ્રત્યય છે, ક્યાં છે, ઘણી વાર એની ખબર નહીં પડતી હોય છે. એટલે આપણી ભાષા એવી છે, સંસ્કૃત ભાષા, કે જેમાં સાથે બોલીએ છીએ ત્યારે સંધિ વગેરે જોડાઈ જાય છે પાછા. તો હવે ગુહુ આપણું હમ. શુદ્ધિકરણનું ઉપદેશે છૂટું પાડીએ. ઉપદેશે ઉપદેશે અનુનાસિક ઈત. એ સૂત્રથી એ અચ છે અને ઉપર અનુનાસિક છે, એના કારણે એનો લોપ થશે. કોનો લોપ થશે? ઉ નો લોપ થશે. હા, તો રહેશે શું? ગૃહ લેન્દમ રહેશે. શું રહેશે? ફરી બોલ. અને હે શું રહેશે? ગૃહ એમાં હ છે ને, હું ગુહ એક મિનિટ. ગુહ હા, હું જયારે પૂછું ગૃહ ને ને, ગૃહ વારંવાર હું પૂછું ને, તો તમારે સમજવાનું કે તમે કઈ ગડબડ કરી રહ્યા છો. બરાબર. એટલે ગુહ, ગૃહ. ગૃહ રહેશે. અચ્છા, એક મિનિટ. તમે જે હા બોલતા હતા ને એને પાછું હું લખીને બતાવું. હવે બે હા. માં વાંચો. આ ગૃહ અને નીચે? ગૃહ આ ગૃહ છે. નીચે શું? ગૃહ નીચે શું? આ ગૃહ છે અને આ ગુહ છે. ગુહ. હા, હલંત. ગુહ અને ઉપર જે ગૃહ. હા. હા, અલંત ગૃહ. અને અહીંયા આ ગુહ. અહીંયા રેપ છે અને અહીંયા રસ્વ ઉ છે. બરાબર. રેફ ગૃહ યાની અને આ ગુહ. હા, આ છે રાદીપ. બરાબર. એટલે
આ જ આપણી સંસ્કૃત સાચી ભાષા ઉચ્ચારવાની. આ જ્યાં રેફ હોય ત્યાં જ રેફ કરવાનો, જ્યાં ઉ હોય ત્યાં ઉ. એટલે અહીંયા ગૃહ નહીં બનાવી દેવાનું, નહીં તો ઘર થઈ ગુહ જશે. ગુહ. ગુહ, બરાબર. અને એને કર્તરી સપ લાગશે, સ અ પ છૂટા પાડીશું તો. અને બહુવચન રૂપ લાગશે ને, બહુવચન જી. પ્રથમ પુરુષ બહુવચન. શું પ્રથમ પુરુષ બહુવચન જી. ઓકે. પછી અહીંયા પ ને હલ્યંત્રમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે, અને સ ની લસકવત સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. એટલે અ જે ગૃહ ની સાથે હલ્યંત્રમ છે, અ જોડાશે એટલે ગૃહ થશે, ગુહ થશે, સોરી. સાથે સાથે જ્યાં ઈદ સંજ્ઞા થાય છે, જેમ કે પની ઈદ સંજ્ઞા થઈ રહી છે હલંત્યમ સૂત્રથી, તો પાછળ બે સૂત્રો ઉમેરી લેવાના છે. ભલે આપણને ખબર છે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ, ત્યારે તસ્ય લોપઃ દર્શનમ. હા, ત્યારે પના દર્શન થશે નહીં. એ જ રીતે લશકવત જેટલા ઈતકરણના સૂત્રો છે એની પાછળ બે જોડી દેવાના. લશકવત રીતે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, બરાબર રહ્યો અ. હવે સાથે હજી આમાં ઓળખ આપવાની હોય તો પની સંજ્ઞા થવાને પીછે ઈદ છે, અને સ ની ઈદ સંજ્ઞા થવાથી એ શીત બને છે. અને સિત હોવાને કારણે સાર્વધાતુક પ્રત્યય છે. બરાબર. બરાબર. હવે એ અ જે અને છે આમાં આવતો રહેશે. ગુહ આખો હોત. બરાબર છે. હવે ગુહ આખો છે, એટલે ઉદુપધ્યાય ગોહ સૂત્ર લાગશે. ઉદુપધાયા ગોહ. એનાથી એ ઉ છે એ દીર્ઘ ઉ બનશે, ફરીથી તો એટલે ગુહ થશે. અને એને જી છે તો જંત સૂત્રથી એ અંત વત્તા ઈ એટલે અંતિત થશે. અંત થશે. જ્વંત અંત અને ઈ છે ઈ સાથે જોડાયેલો છે, એટલે અંત નું અંતિ થશે. વત્તા અંતિ. ઓકે. ગૃહ હવે વત્તા અહીંયા અ અંતિ. છે, અહીંયા પણ અ છે, બંને બાજુ અ વત્તા પરરૂપ. અ છે. તો કયું સૂત્ર લગાવીશું? આમ તો અકહ સવર્ણ દીર્ઘ લાગે છે, અકહ સવર્ણે દીર્ઘ લાગે છે, દીર્ઘ. પણ મળ્યા છે આ પ્રત્યય મળ્યો છે, પેલી બાજુ પણ અંગ છે, અદંત અંગ છે, એટલે હજી સંધિ થશે નહીં. નહીં તો પરરૂપ ગુહાંતી, એક થશે. નહીં તો ગુહાંતી થઈ જાય અકહ સવર્ણ દીર્ઘ કરવા જઈએ. પણ અહીંયા શું થઈ જશે? અતો ગુણે સૂત્ર લાગુ પડશે. અતો ગુણે. અતો ગુણે. અતો ગુણે શું કે છે? તો કે ગુણ અદેન ગુણ સૂત્ર છે બીજું, એક પે. એનાથી સંજ્ઞા છે કયા કયા વર્ણો અચ એ ગુણ છે. તો અહીંયા અ છે, પાછળ પણ અ છે, એ બંને પરરૂપ એકરૂપ થઈ જશે અને એક જ પરરૂપ રહેશે. એક થશે. એટલે એક જાણે કે આપણે કાઢી જ નાખીએ. આમાં આવી જ ગયો છે. બરાબર છે. તો હવે બરાબર. બની જાય છે, આમ તો સધાઈ જાય છે, પણ હજી સધાતી, ગૃહંતી. હજી સધાતું ગુહંતી. દબાઈ જાય છે. કરીએ અહીંયા ગુહંતી. આવું આમ સધાઈ જાય છે, પણ આપણી દ્રષ્ટિએ હજી ન અડધો છે, હજી પ્રક્રિયા બાકી છે. પ્રક્રિયા એક બાકી છે. બરાબર. આમ તો આ જ આવવાની છે, છતાં આપણી પાસે સંધિ રહી જાય, સંધિ રહી જાય તો મેળ ના આવે, અંતે તો સંધિ થવી જ જોઈએ. બરાબર છે. બરાબર. એને ન્યાય મળવો જોઈએ, સંધિને અંતે ન્યાય ન હોય મળવો જોઈએ. અનુસાર. હા, એટલે વર્ણો જોડાય છે. તો જોડાતા અહીંયા ન છે, પાછળ ત છે. તો શું કરીશું? ગુહંતી. નશ્ચા પદાંતસ્ય ઝલી, નહ ચ અપદાંતસ્ય ઝલી. બરાબર છે. સૂત્રો ગોતી કાઢજો. નશ્ચા પદાંતસ્ય ઝલી સૂત્રથી શું કહે છે કે ન બરાબર છે, અપદાંતમાં ન હોય, પદના અંતે નહીં હોય, અપદાંતમાં ન હોય, અપદાંતમાં ન હોય અને તો એનો ઝલી અનુસાર. પરમાં જલવર્ણ હોય, પરમાં પછીથી જલવર્ણ, જલમાં 24 જ્યાંથી શરૂઆત કરીને અંતિમ લ સુધી. બરાબર છે.
જ આઠમું સૂત્ર આવશે, માહેશ્વર સૂત્ર, કક્કો યાદ રાખવાનો છે. તો શું કરશે? પર સવર્ણ. કોનો સવર્ણ? પાછળ જલ છે તો સવર્ણ કોણ આવશે? નશ્ચ પદાંતસ્ય જલીથી અનુસ્વાર થઈ જશે. પછી પેલામાં આવશે તો સવર્ણ પછીનું સૂત્ર છે. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી થઈ જશે અનુસ્વાર, નાનો અનુસ્વાર થઈ જશે. ગુહંતી. આવું થાય, ગુહંતી. અને હવે અનુસ્વારનો વિચાર કરવાનો રહ્યો. હવે અનુસ્વારનો વિચાર કરવાનો રહ્યો. શું? તો કે અનુસ્વારસ્ય યૈ પરસવર્ણ. અનુસ્વારસ્ય યૈ પરસવર્ણ. અનુસ્વારનો યૈ પ્રત્યાહારમાંનો વર્ણ હોય પરમાં તો એ સવર્ણ થઈ જાય છે. તો પાછળ કોણ છે? ત છે. તો એનો સવર્ણ અનુનાસિક પાંચમો કયો છે? ત, થ, દ, ધ અને ન. તો અનુસ્વારની જગ્યાએ અહીંયા ન બેસી જશે. ગુ હન તી. ઉપર થયું તું એવું ને એવું, પણ સાથે જે બે સૂત્રો આપણે મૂક્યા ત્યારે આપણને જવાબ મળ્યો ગુહંતી. સહતૌ તે. તે બધા. તે ગુહંતી. તે બધા અર્થ શું કરીશું? ગુહંતીનો ઢાંકે છે, છુપાવે છે. તે બધા ઢાંકે તે છે. બધા છુપાવે છે. તો થઈ ગયા 3. ગુહતી, ગુહતઃ, ગુહંતી. બરાબર છે. આવીએ એ ગુહંતી. એ બધા છુપાવે છે. આવીએ મધ્યમ પુરુષ. ધાતુ છે મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે ગુહુ અનુનાસિક સ્વરિત. બરાબર છે. આવે છે ચૌહાણ જગદીશ. હા સર. સૌ પ્રથમ તો ગુહુ માં સ્વરિત છે ધાતુ, એટલે એ પ્રમાણે સ્વરિત નિત કરતા ફલે ક્રિયા કરતા અર્થે ક્રિયાફલે સૂત્રથી પરસ્મય પદ અને આત્મનેય પદ બંનેના ધાતુ બનશે. એમાં આપણે અહીંયા વિવક્ષા પ્રમાણે પરસ્મય પદના રૂપ બનાવીશું મધ્યમ પુરુષ એક વચનમાં. તો ગુહુમાં ઉપદેશે અચ અનુનાસિક ઇત સૂત્રથી અનુનાસિક ઉને ઇતકરણ કરીશું, એટલે ગુહ વધશે. ત્યારબાદ કલ્તરી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. પની હલંત્યમથી ઇતકરણ કરીશું અને શની લચકવત સદીને સૂત્રથી ઇતકરણ થશે. વધશે અ. તેને આપણે હમાં ઉમેરી લઈશું એટલે ગુહ બનશે. ત્યારબાદ ઔપદેશિક અવસ્થામાં રહેલો પ્રત્યય શિપ, એમાં હલંત્યમ સૂત્રથી ઇતકરણ કરી દઈશું એટલે સી વધશે. અને ઉદુ ઉપતાયામ ગોહ, એ સૂત્રથી આપણે ગુમાં રહેલો ઉ હસ્વ છે તેને દીર્ઘ કરી લઈશું અને સી ઉમેરતા ગુહસી મધ્યમ પુરુષ એક વચનનું રૂપ બનશે. સ્વમ ગુહસી. અહીંયા ગુમાં ગુણ થતો હતો, પરંતુ આ ઉદુપદાયા ગોહ એ સૂત્ર અપવાદ રૂપે આવીને તે ગુણને રોકી લે છે અને કસ્વ ઉનું દીર્ઘ થઈ જાય છે, એટલે રૂપ બને છે ગુહસી. કયા સૂત્રથી ગુણ થતો હતો? પુગંત લઘુ પદસ્ય ચ. પુગંત લઘુ ઉપદસ્ય ચ. ઓકે. તો ગુહસી થઈ ગઈ, 4 રૂપ સિદ્ધ થઈ ગયા. ગુહતી, ગુહતઃ, ગુહંતી, ગુહસી
આવીએ દ્વિવચન તરફ આવીએ. હા, શરદ ધાતુ છે ગુહુ, અનુનાસિક, સ્વરિત છે શરદ. અવાજ અવાજ નહીં આવતો શરદ. હા સાહેબ બોલો. હવે આવ્યો. હવે સંભળાય. હમ. હા ક્યાં ગયા? નીકળ્યું ના છે શરદ. હા સાહેબ થોડી કન્ફ્યુઝન છે સર. અચ્છા, બોલતા તો પહેલા ઈતકરણ હા. કરીશું. ઈતકરણ કરીશું, બરાબર છે. હા તો ઈતકરણનું પહેલું જ સૂત્ર, કારણ કે હમાં રહેલો દીર્ઘ ઉ છે એ અનુનાસિક છે. અનુનાસિક છે. મુખનાસિકા વચ્ચેનો અનુનાસિક, બરાબર છે. અનુનાસિક. તો અનુનાસિક હોવાને કારણે મને લાગે ઈતકરણમાં તમે નતા લાગે ને. ઈતકરણ હા એટલે સર તકલીફ થાય છે. મારી જોડે બીજું છે ને પુસ્તક આવ્યું નથી ને એટલે હું મારી જોડે એક પુસ્તક પડ્યું છે પેલું એ એના દ્વારા ભાઈ સિદ્ધાંત કૌમુદીના અમુક સૂત્રો જોવું જોઈએ એવું છે. એની જરૂર નથી, હું આપી દઈશ. હા. એટલું જોવાનું રહેશે. હા હમ? હા પૂરું થાય એટલે મોકલી દઉં છું. અચ્છા, પણ હું હા. ઘણી વાર ચર્ચા કરી ગયો છું કે ઈતકરણમાં પહેલું સૂત્ર છે. પાયલ કયા નંબરનું સૂત્ર છે? 132. 1 3 2. 1 3 2 સૂત્ર છે. ઉપદેશે અચ જે અનુનાસિક. અનુનાસિક ઈત. હવે એટલું સમજો કે અંગ કાર્ય થાય ને, અંગ કાર્ય માત્ર પ્રત્યય હા. બદલાશે. અંગ કાર્ય સુધી બધા સૂત્રો કોમન છે. ત્યાં સુધી કશું હા. બદલવાનું નહીં. 9 રૂપ સિદ્ધ કરીશું ત્યારે. પણ જેવો પ્રત્યય લગાવીશું, જે તે હા પુરુષ અને જે તે વચન, ત્યારે જ માત્ર પ્રત્યય બદલાશે. બાકી અંગ કાર્ય સુધી બધા સૂત્રો એના લાગવાના છે. ઓકે, તો અહીંયા હું છે, દીર્ઘ ઉ છે, બરાબર. તો એમાં ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં અચ એટલે સ્વરો 9 બરાબર. અચ અનુનાસિક હોય તો એની ઈત થઈ જાય છે. ઉપદેશે અચ અનુનાસિક ઈત, બરાબર છે. ઈત. પરિણામે હવે ઉ ગયો, સાથે સાથે સ્વરિત છે. સ્વરિત હોવાને કારણે ઉભયપદી થઈ જાય છે. એનું પણ સૂત્ર જુદું છે. સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે આવું સૂત્ર આવે છે. અચ્છા, તો આપણે કરી દઈએ અહીંયા ગુહ, હલંત થઈ જશે. કર્તરી પ્રયોગ કરીએ છીએ. ભવાદિગણનો ધાતુ છે તો વિકરણ પ્રત્યય આવીને બેસે. જે તે લકારના પ્રત્યયની વચ્ચે, પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે. તો એના માટેનું કર્તરી શપ કોઈ પણ ગણમાં વિકરણ પ્રત્યય નહીં હોય તો બધાનો શપ લાગશે કર્તરી પ્રયોગમાં. ત્યારે સપમાં આપણે છૂટું પાડવા માટે જ હું અલગથી કરું છું. બાકી તો સીધા સપ. ઓકે, સપમાં પણ ઔપદેશિક અવસ્થા હોવાને કારણે ઈતકરણ કરીશું. તો પની બીજા જ નંબરનું સૂત્ર, બીજા નંબરનું એટલે કે ઉપદેશે અચ અનુનાસિક ઈત પછીનું તરતનું સૂત્ર આવશે હલંત્યમ. હલ અંત્યમ આટલું જ કે છે. હલ અંત્યમ આટલું જ કે છે. પણ ઉપરના સૂત્રમાંથી ઉપદેશે અચ અનુનાસિક ઈત, એ સૂત્રમાંથી ઉપદેશે લેવાનું છે અને ઈત લેવાનું છે. અને ઉપદેશે હલંત્યમ ઈત સંજ્ઞા સ્યાત, આવો આખો અર્થ થશે. એટલે ઉપદેશ અવસ્થામાં અંતિમ હલ હોય તો એની જ સંજ્ઞા થઈ જશે. પ અંતિમ છે એટલે એની ઈત સંજ્ઞા એટલે એતી ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહે છે. તસ્ય લોપ, તેનો લોપ થઈ જાય છે. અને લોપ થઈ જાય એટલે શું? તો કે અદર્શનમ લોપ, તેના દર્શન થશે નહીં. કોના દર્શન હવે નહીં થાય. આગળ સ છે. 7મા નંબરનું સૂત્ર છે. આમ અષ્ટાધ્યાયમાં તો 3 નંબર આવશે. તો લશક્વ તદ્ધિતે આવું સૂત્ર છે. લ સ કુ અતદ્ધિતે આવું સૂત્ર છે. એ સૂત્ર એવું કે છે કે આદિમાં લકાર હોય, તાલવ્ય સકાર હોય. આ તાલવ્ય સકાર છે અહીંયા, કારણ કે સ 3 છે.
અને કુ એટલે ક વર્ગ. ક વર્ગ એટલે 5. ક, ખ, ગ, ગ, અંગ. આ 7 વર્ણો આદિમાં હોય, આગળ હોય, તો એની ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ, દર્શન લોપ એટલે શ ગયો. હવે બીજું એક નામકરણ પડે છે કે ધાતુને જ્યારે પ્રત્યયો લાગે છે ત્યારે દરેકમાં જે વિભાજન છે એ સાર્વધાતુક અને આર્ધધાતુક છે. સાર્વધાતુક ક્યારે કહેવાય? તો કે છે સની ટિંગ સિત સાર્વધાતુકમ એવું સૂત્ર છે. ટિંગ સિત, ટિંગ એટલે નવી દોષ અને સિત એટલે સનિત સંજ્ઞા થાય તેને સાર્વધાતુક કહેવાય. તો અહીંયા સનિત સંજ્ઞા થઈ એટલે સિત હોવાને કારણે સાર્વધાતુક છે અને પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ છે. પિત્ત પણ છે. અને પછી આ અ જે બચ્યો એનું જ બધું આ નામકરણ છે. એ પિત્ત પણ છે, શીત પણ છે, સાર્વધાતુક પણ છે. પિત્ત છે તો બીજા 2 પ્રકાર પડે છે પાછા, હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે. તો અજાદી પિત્ત છે કારણ કે અ રહે છે, આદિમાં અ રહે છે, તો એ હમાં આવતો રહેશે એટલે બની જશે ગુ હ આખો થઈ ગયો. વત્તા આપણે કયા રૂપ ચલાવી રહ્યા છીએ? મધ્યમ પુરુષ દ્વિવચન. મધ્યમ પુરુષ દ્વિવચન. તો મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય, મૂળ પ્રત્યય આપણા છે તિપ, તસ, ઝી, સિપ, થસ, થ, વસ, મસ. બરાબર? સૂત્ર છે 1-3-78 કે તિપ્તસ્જીનું 3-4-78. 3-4-78. તો આપણી પાસે આવ્યો સિપ પછી થસ આવ્યો. થસ આવ્યો. બરાબર? આમ તો ઉપર આવું એક પ્રત્યય બનાવી દીધો છે. થસમાં શું કરીશું? તો કે સની ઈત સંજ્ઞા થશે નહીં. કેમ નહીં થાય? તો એના માટે સૂત્ર છે ત્રીજા નંબરનું સૂત્ર છે. પહેલું ઉપદેશ અજમનાસિક ઈત, બીજું વિભક્તિ અવસ્થામાં વિભક્તિ બંનેને કહીશું. કોને કોને? લિંગના પ્રત્યયો અને સુપના પ્રત્યયો બંનેને વિભક્તિ કહીશું. અને એ પ્રત્યયોમાં કોણ? તો કે વિભક્તુષ્મા. તુ એટલે ત વર્ગ. ત, થ, દ, ધ, ન 5. અંત્ય સકાર અને મકાર આ 7 ની ઈત સંજ્ઞા થશે નહીં. આગળ થશે, આગળના લકારમાં થશે, પણ એના માટે સૂત્ર અલગ છે. એ આનોય ગુરુ છે. એ આનોય ગુરુ છે. અહીંયા તો ગુરુનાય ગુરુ હોય છે. ઓકે, છોડીએ. તો હવે સની ઈત સંજ્ઞા થવાની નથી, રોકી લે છે. તો આગળ પ્રક્રિયા કરીશું. શું કરીશું? તો કે સસજુષો રૂહુ. સૂત્ર છે સસજુષો રૂહુ. સસજુષો રૂહુ સૂત્ર શું કહે છે? કે સકાર હોય કે પછી સજુષમાનો સ હોય તો ઋત્વ થાય છે. આવું સૂત્ર સસજુષો રૂહુ કહે છે. તો હવે આ સની જગ્યાએ કરી દઈએ રૂ. પણ રૂ કેવો લખાય? આવો લખાય. ચંદ્રબિંદી બાબુ. હા, એટલે રમા રહેલો ઉ જે છે એ અનુનાસિક છે. આ ઔપદેશિક અવસ્થા છે, સૂત્ર અવસ્થા. એટલે ર હછુડું પાડીએ સમજવા માટે. વત્તા ઉ આવું કરીએ એટલે આ ઉ જે છે એ પાછું અનુનાસિક હોવાને કારણે પાછું પહેલું સૂત્ર ઈતકરણનું ઉપદેશે અચ અનુનાસિક ઇત. ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે થરુમાંથી ઉગયો અને રહ્યો ર એટલે બની જશે થર. બની જશે થર. હવે અંતિમ સૂત્ર, એ અંતિમ સૂત્ર એવું કે છે ખરવશાનયો વિસર્જનીય. શું કે છે? ખરવશાનયો ખર અવસાનયો વિસર્જનીય. ખર વર્ણો 13 છે અને ખર વર્ણો હોય અથવા તો અવસાન હોય, પાછળ કઈ ના હોય તો રકારનો વિસર્ગ થઈ જાય છે. એવું ખરવસાનયો વિસર્જનીય સૂત્ર કહી રહ્યું છે. એટલે રનો વિસર્ગ કરી દઈશું તો બની જાય છે થ. બની જાય છે થ.
આ બાજુ ગુહ સિદ્ધ તો કરી દીધું અંગ, ના હજી બાકી છે, રસ્વ છે, રસ્વ છે. તો એને વિશેષ ધાતુ હોવાને કારણે શું કરીશું? કયા સૂત્રથી દીર્ઘ બનાવી દઈશું? ઉદુપધાયા. બરાબર છે. ઉપદાયા ગો. હ અને પાછળ અહ, ત્વમ પછી યુવામ. ઉહ. બરાબર છે. 5 સિદ્ધ થઈ ગયા. ઓકે, હવે આવી જઈએ બહુવચન તરફ આવી જઈએ. બરાબર છે. ધાતુ છે ગુહુ, અનુનાસિક, સ્વરિત, નમ્રતા. નમ્રતા ચૌધરી. ક્રમ પ્રમાણે લીધા છે એટલા માટે જેનો લાઈનમાં આવે. નમ્રતા, જ્યોત્સના. જ્યોત્સના. હા સર. હમ, હા સર. બોલો. ગુહુમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અર્થ અનુનાસિક થી થશે. તસ્ય લોપો અદર્શનમ લોપો એટલે ગુહ. અને કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સ્વની લસકભૂત અતિથિથી સંજ્ઞા. તસ્ય લોપો અદર્શનમ લોપો એટલે ગુહ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થવાથી એ પીઠ અને સ્વની સંજ્ઞા થવાથી એ સીટ એટલે સાર્વધાતુ. અને પ્રત્યય સ્વરિતની સંજ્ઞા થવાથી સ્વરિત કર્તરી ક્રિયા ફલેથી ઉભયપદીના પ્રત્યય લાગશે એટલે પરસ્મય પદ અને આત્મપદના પ્રત્યય લાગશે. પરસ્મય પદના મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય થ એમાં કોઈ સૂત્ર નથી. અને ગુહમાં આમાં ખબર નહીં પડતી સાહેબ મને. ઉદુપધાયા ગોહ. થી સાર્વધાતુ કવાથી જોવાનું તમે ઉપગંત લઘુપદસ્ય થી ગુણ થશે પણ એની અપવાદમાં આવતું ઉદુપધાય ગોહ સૂત્રથી દીર્ઘ થશે. ગુહ થ યુયમ ગુહ થ. યુયમ ગુહ થ. તમે બધા ઢાકો છો. થઈ ગયા છ. ગુહતી ગુહતઃ ગુહંતી. ગુહસી ગુહથઃ ગુહથ. ઓકે. કેતલ, તમારો કાન ખુલ્લો રહી ગયો કે બીજા કોઈ ઓપોમાં હે? જો કે દવા છે મારી પાસે. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ગુહુ, અનુનાસિક, સ્વરિત. કાજલ. હા સર. હમ, હુની ઉપદેશ અચ અનુનાસિક ઇતિથી ઇતિથી ઇતકરણ થશે તો ગુહ થશે. કર્તરી શબ્દથી શ અ પ. પની હલંત્ય સૂત્રથી ઇત સંજ્ઞા થશે અને સંજ્ઞા લસક્વ પદ્ધતિ લસક્વ તેથી હા સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપ. મૂળ ધાતુ મિપ. મૂળ પ્રત્યય. કયો પ્રત્યય મિપ. કે વર્તમાન લઠ યાની લટ લકારનો પ્રત્યય મિપ ઉત્તમ પુરુષ એક વચન. મિપ. હમ, ગુહ અહીંયા ઈતકરણ કરીશું. ઈતકરણ કરીશું તો પની હલંત્યમ સૂત્રથી ઇતકરણ એટલે મી મી રહ્યો. મી હવે ગુહની ઉદુપધાયા ગુહ. ગુહ રસ દીર્ઘ. દીર્ઘ થશે. દીર્ઘ. હવે અહીંયા મી છે. ફરી એક સૂત્ર આવશે. ફરી એક સૂત્ર આવશે. શું આવશે?
નહીં ખબર સર. અચ્છા, પછી હું બતાવું છું. બરાબર છે. અતો દીર્ઘો યઈ સૂત્ર આવે છે. અતો દીર્ઘો યઈ એ શું કે છે? અદંત અંગ હોય. અદંત અંગ એટલે અહીંયા અંગ જે છે અ છે, અદંત અંગ છે. અને પાછળ યઈ યાની ય ય પ્રત્યાહારમાંનો વર્ણ હોય તો અદંત અંગ એટલે કે રસ્વ છે, અ છે, એનો દીર્ઘ થઈ જાય એટલે આ થઈ જાય, ગુહા થઈ જાય. અને પાછળ મી જોડી દેવાનું તો બની જાય ગુહામી. અહમ ગુહામી, હું નાખું છું, ડંકું છું. પાઉં છું, આવો અર્થ થશે. બરાબર. નેક્સ્ટ દ્વિવચન આવીએ. ધાતુ છે ગુહુ, અનુનાસિક સ્વરિત. નંદની, નંદની. हाँ सर, હમ, गुहुमा उनी उपदेशे अच अनुनासिक इत्थि गुह અને કર્તરી શબ્દથી ફની હલત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતિથી તસ્ય લોપ અદર્શન લોપ અને પ્રત્યય છે વસ. વસમાં શનિ ઈ સંજ્ઞા થશે નહીં માટે નવ વિભક્તો તુષ્માથી વિભક્તો તુષ્માથી હલંત્યમ થશે નહીં માટે સસ જુષુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. અને ઉપદેશે અચ અનુનાસિક ઇથી ઉનુલોપ થશે અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી રને વિસર્ગ થશે માટે વહ. અને ગુહમાં ઉદુપદા ગુહ્ય સૂત્રથી રસ્વનું દીર્ઘ થશે અને અતો દીર્ઘો યઈ સૂત્રથી ગુવા ગુવા વહ. આવામ ગુવા વહ. આવામ ગુહાવહ. સૂત્ર અમે બે ઢાંકીએ છીએ, છુપાવીએ છીએ. છીએ. બરાબર છે. સૂત્રોને હજી સ્પષ્ટ કરવા પડશે, ઉચ્ચારણમાં પણ એની બોલવામાં. અંતિમ પછી હું બતાવું છું, નવે નવ બતાવું છું, દર્શન કરાવીશ સૂત્રોના. બરાબર. અંતિમ સાધી લઈએ. ધાતુ છે ગુહુ, અનુનાસિક સ્વરિત. 2 પ્લસ પ્લસ દેખાય પણ કોણ છે 2 પ્લસ? એક ઓપો છે અને એક 1 પ્લસ છે. 1 પ્લસ માં હેતલ છે. હેતલ, हाँ सर. હમ, हाँ सर. બોલો. ભૂ ઉપદેશે અચ અનુનાસિક થી લોપ થશે એટલે ગુહ થઈ જશે. કર્તરી ચપની હલન સૂત્રથી પદ્ધતિથી રહ્યો એ હની અંદર આવી જશે, ગુહ થઈ જશે. અને આપણો મૂળ પ્રત્યય છે મસ. હમ, મૂળ પ્રત્યય છે મસ. હવે મસ ની અંદર સ નો લોપ થતો નથી. સસદુસો ન વિભક્ત પુષ્પમાંથી નો લોપ થતો નથી. પછી સસદુસો રૂહુથી રાઈટ છે ને સર? હમ. પછી રૂહુનું થી વિસર્ગ સુધી જઈશું આપણે. એટલે હા, એ પછી અનુનાસિક થી ઉ જતો રહેશે. રહ્યો ર નો ખર અવસાન વિસર્જનીય નો વિસર્ગ થઈ જશે. પછી અતો દીર્ઘ યઈ લાગશે એટલે ગુહા મહ. ઉદુપધાયા ગોહ. હા, એ દીર્ઘ વકરણ રહી ગયું. બરાબર. એટલે રસ્વનું દીર્ઘ થઈ જશે. હજી ઉદુ બધાયા ગુહ. અતો અતો દીર્ઘ. દીર્ઘ યઈ ગુહા મહ. અરે હા. વયમ વયમ ગુહા ગુહા મહ.
વયમ સર મેં તમને લખીને મોકલા હતી માં નીચેનું બધું ખોટું જ હતું. સંધિનો નિયમ તો મેં લગાડી જ નતો, બપોરે બનાવી હતી. મેં જોયું નહીં હજી. તો થઈ ગયા 9 સૂત્રો થઈ ગયા. દર્શન કરાવી દઉં છું, સૂત્રો બતાવી દઉં છું. એ સૂત્રો તમે એવું હોય તો ક્રમ લખી લેજો. કઈ વેબસાઇટ છે તો ખબર છે દરેકને? વેબસાઇટ ખબર છે? ના સર, મને ખબર નથી. ના સર. અષ્ટાધ્યાય.com. અહીંયા તમને દેખાય, આ હું અંડરલાઈન કરું છું. ઉપરના ભાગમાં દેખાય છે અષ્ટાધ્યાયી.com, એટલું જ કરવાનું છે. હું અલગથી ખોલું એ પ્લે દેખાય સ્ટોર માં એપ્લિકેશન પણ છે અષ્ટાધ્યાય.com. મોબાઈલમાં સર છે. એપ્લિકેશનમાં આવે છે, મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, એમાં આવી જાય છે સૂત્રો આવે છે એ મોબાઈલ માટે. ઇન્ટરનેટ નહીં હોય તો પણ એક એપ્લિકેશન કામ કરશે, માત્ર ઓડિયો નહીં ચાલે, બાકી બધું કામ કરશે. અચ્છા, હું બતાવી રહ્યો છું. ગૂગલ દેખાય છે મહાદેવ? ઓકે, તો એમાં અષ્ટાધ્યાયી, ખાલી અષ્ટાધ્યાયી મેં કર્યું, બરાબર? તો પહેલું જ અષ્ટાધ્યાયી આવે છે, એમાં હું ક્લિક કરું છું. આવી ગયું? આવું આવશે, આવું આવશે. નીચે સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ, કોષાન્વેષ, કોર્સિસ, યુટ્યુબ, મોર વગેરે આવે છે, બરાબર? એમાંથી આપણને ધારો કે સૂત્રપાઠ જોઈએ તો બધા સૂત્રો નીકળશે, ધાતુપાઠ જોઈએ તો ધાતુપાઠ, શબ્દપાઠ. હવે આપણે ધાતુપાઠ કરી રહ્યા છીએ, તો અહીંયા ભૂ ધાતુથી લીધો છે. આપણે પ્રક્રિયા અલગ છે, ધાતુનો ક્રમ અલગ છે, એ મેં તમને સમજાવી દીધો છે, બરાબર છે? બાકી અહીંયા પહેલો ભૂ છે, તે આપણે બધા જાણીએ છીએ. પણ આપણી પાસે કયો છે અત્યારે? ગુહ છે, ગુહુ છે, બરાબર છે? પહેલા તો ટાઈપ કરતા શીખવું પડશે. ટાઈપ કરતા ના આવડતું હોય તો એ પણ હું શીખવાડી દઈશ, તમારી તાકાત હશે ત્યારે. તો હું લખું છું, ગુહ લખું છું, લખ્યું તો આવી ગયું. આ ધાતુ આવ્યું, એમાં 01 લખ્યું છે, એ બતાવે છે, ગણ બતાવે છે, પહેલો ગણ. પછી ફૂલ સ્ટોપ, પૂર્ણવિરામ, 1043 બતાવે છે. આપણી પાસે તો 993 સંખ્યા ગણવાની છે, પણ આમાં 1043માં ક્રમે આ ધાતુ બેઠો છે, બહુ પાછળ છે, બરાબર? આ ક્રમમાં, આ ધાતુ પાઠમાં એને આપણે ક્યાં લઈ ગયા? છેલ્લેથી ઉપર લઈ ગયા છે. અચ્છા, પછી કૌંસમાં બતાવે છે કૌમુદી ધાતુ 896, બરાબર છે? આપણે તો પહેલા નંબરે મૂકી દીધો છે વિશેષ હોવાના કારણે. પછી લખે છે ગુહ, એ ઈતકરણ કરી દીધેલું છે. ગુહુ લખે છે, પણ એમાં એક વસ્તુ ખૂટે છે. શું ખૂટે છે? તમને ધાતુ સ્વરિત નિશાન. હે નહીતર શું ખૂટે છે? સ્વરિત નિશાન. હા, સ્વરિતની નિશાની. અરે ના, એટલે કર્સર વાગી ગયું. ઓકે, માઉસ. પછી સંવર્ણ દેખાય છે, બરાબર છે? ભવાદિહીનો અર્થ શું કરીશું? ભવાદિહીનો અર્થ શું કરીશું? ભવાદી ગણ. ભવાદી ગણ. કેટલા ગણ છે? 10 ગણ. 10 ગણ છે, 10 થી 12. 10 જ છે, 12 નહીં, 10 જ છે. 12 લકાર છે. અચ્છા, એટલે ભવાદી ગણ એટલે પહેલા ગણનું ભૂ ધાતુના આધારે પહેલા ધાતુના જે તે ગણના પહેલા ધાતુના આધારે નામકરણ. ઓકે, પછી આ વાંચવાની રીત સમજાવું તમને, સમજવાની. અહીંયા અંદર છે તે, ખાલી એમને વાંચી નહીં જવાનું. પછી શું લખ્યું? ઉભયપદી. શું લખ્યું? ઉભયપદી. કેમ ઉભયપદી? એનું કારણ આપણી પાસે છે, આપણે જાણીએ છીએ, જે આમાં બતાવ્યું નથી. સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. સ્વરિતની જ સંજ્ઞા થાય, યની જ સંજ્ઞા થાય, તો એ ધાતુ ઉભયપદી છે. અચ્છા, પછી શું વંચાય છે ઉભયપદી પછી? શું વંચાય છે? સકર્મક. સકર્મક, બરાબર છે. તો ત્યાં પાછા 3 ભાગ પડે છે. ઉભયપદીમાં પણ 3 ભાગ પડે છે. ભવાદીમાં ગણમાં 10 પડે છે,
ધાતુમાં 1930 પડે છે, બરાબર છે. આ બધા એક એક પદો છે જુદા જુદા, પણ દરેકમાં વિભાજન કેવા થાય છે? ભવાદીમાં 10, ઉભયપદીમાં 3, એટલે કે પરસ્મયપદી, આત્મનેપદી, ઉભયપદી. અને સકર્મકમાં પણ પાછા 3 પડશે: સકર્મક, અકર્મક, દ્વિકર્મક. સકર્મક, અકર્મક, દ્વિકર્મક, બરાબર છે. કર્મ ક્રિયા. સકર્મક મેં આગળ ક્યાંક સમજાવ્યું છે. અકર્મક કોને કહીશું? ધારો કે આપણા શરીરની અંદર ક્રિયા કોઈની જરૂર નહીં પડે. ધારો કે ઊંઘીએ છીએ, સ્વપ્ન આવે છે, કોઈની જરૂર પડે ખરી બીજાને? નહીં પડતી, તો એ અકર્મક છે. સકર્મક કોઈકની જરૂર પડે છે, અહીંયા સકર્મક લખ્યું છે. તો ઢાંકવું, શું આપણે જાતે ઢંકાય તો પણ કઈ કોઈક વસ્તુ તો જોઈશે ને ઢંકાવવા માટે, એટલે સાથે સાધનની જરૂર પડે. સકર્મક. અને બે ની જરૂર પડે. દોહતી, દોહવું, તો દોહનાર વ્યક્તિ કોને દોહે છે? ગાયને કે ભેંસને, જે કઈ, તો 2 છે, તો દ્વિકર્મક. ઓકે. અને પછી શું લખે છે? સકર્મક પછી શું દેખાય છે? વેટ. વેટ દેખાય છે. આ વેટમાં પણ 3 ભાગલા પડશે. વેટમાં પણ આ બધું જ્યારે આવશે તેમ તેમ હું બતાવતો રહીશ. બધું એક સાથે ખાઈ લેવાનું નથી, બરાબર છે. અચ્છા, સબ સાધે સબ જાય. બધાને સાધવા જઈએ ને તો બધા જતા રહે. એક સાધે સબ સધે. એકને સાધીએ તો બધા સધાય. છોડીએ. વેટ, તો વેટમાં વા ઈટ છે. શું છે? વા એટલે અથવા, અને ઈટ એટલે ઈડાગમ. શું? આગળ આપણે અડાગમ ને આડાગમ ખબર છે, પણ હવે અહીંયા શું? ઈટનો આગમ, એટલે કે ઈનો આગમ. અટ આગમ, આટ આગમ. હવે અહીંયા કોણ આગમ થયો? ઈટનો આગમ, ઈડાગમ, આવું કહીશું. ઈટ આગમ. તો અહીંયા અથવા ઈટ, વા ઈટ, અથવા ઈટનો આગમ થશે. તો ઈટ, અરે ઈડાગમ, અહીંયા વેટ અથવામાં છે. અનિટ, બીજો અનિટ, અને ત્રીજો સેટ. સ ઈટ, સેટ, વેટ અને અનિટ, આવા ભાગલા પડશે. બરાબર છે પાયલ? હા. હા, પછી છે ઇંગ્લિશમાં છે. અનિટ એટલે ઈડાગમ નહીં થાય. સેટ એટલે ઈડાગમ થશે. બરાબર? અહીંયા નહીં કરવાનો, અહીંયા અથવામાં નહીં કરવાનો. બરાબર છે? એ આખું પ્રકરણ જુદું છે. આ બધાના સ્વતંત્ર બધાના પ્રકરણ છે જુદા જુદા. ત્યાં સમજીશું, એટલે કે જ્યાં જરૂર આવશે ત્યાં સમજીશું. અચ્છા, અને પછી તો બધું બરાબર છે. હવે હું આ ધાતુને ખોલું છું. આ ખુલી ગયો. પછી અહીંયા પ્રયોગો છે. હજી રહી ગયું કર્તરી. ત્યાં પણ 3: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ. એનું એક સૂત્ર આવે છે, લહ કર્મણી ચ ભાવે ચ અકર્મકેભ્યઃ. આવું સૂત્ર આવે છે. લહ કર્મણી ચ ભાવે ચ અકર્મકેભ્યઃ, આવું સૂત્ર આવે છે. ઓકે. હવે અહીંયા એક એરો દેખાય છે. દેખાય છે અહીંયા? અહીંયા, કારણ કે એના પર આપણે કર્સર કરીએ ને તો આપણો હાથ, અને લખ્યું છે કર્તરી, નાનકડો હાથ દેખાશે સિમ્બોલ. બરાબર? તો એના પર ક્લિક કરીએ તો પ્રયોગો ઘણા બધા છે. આ ધાતુના પ્રયોગો: કર્તરી પ્રયોગ, ભાવ કર્મણો, કર્તરી સન્નતે, ભાવ કર્મ સન્નતે, કર્તરી નિજંત, ભાવ કર્મ નિજંત, કર્તરી અંગ. આ બધા હજુ નામકરણ, કૃદંત, ઉપસર્ગા, ઉપસર્ગા ચંદ્રિકા અને પ્રયોગા, આટલું બધું આપ્યું છે. એમાંથી આપણે માત્ર અત્યારે એક સાધે સપસધે કર્તરી પ્રયોગ. બરાબર છે પાયલ? જ્યારે ધાતુ ખોલતા હતા ને આ બધું ઉપર હતું. હા સર, સિસ્ટમ બદલાઈ ગઈ હવે. પેલા તો ડાયરેક્ટ ઉપર લખેલું જ હતું, કર્તરી, કર્મણી, ભાવે, બધું ઉપર હતું. બોક્સ. આમાં પણ બધા ઉપર હતા. હજી સૂત્રમાં છે, અહીંયા બધું બદલી કાઢ્યું. અપડેટ
એ ડુપ્લિક હતું. સમયે સમયે અપડેટ થતું રહે છે. ઓકે, આ બધું જે નવા છે એમને તો કશું ખબર નહીં પડે હાલ. ઓકે, તો આ આટલી એક જ વેબસાઇટમાં આખું સંસ્કૃત સમાઈ ગયેલું છે, પણ એને ગોતતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ. અચ્છા, હવે આટલા સુધી તો બરાબર છે, પણ પછી આ ઉભયપદી ધાતુ છે એટલે કર્તરી લટ લકાર પરસ્મય પદમ, કર્તરી લટ લકાર આત્મનેપદમ, ઉભયપદી હોવાને કારણે. બરાબર છે, એ તમને દેખાઈ રહ્યું છે. આ બાજુ ગુહતી ગુહત, ગુહંતી ગુહસી ગુહથ, ગુહથ ગુહામી ગુહાવ ગુહામ, અને આ બાજુ આત્મનેપદના રૂપો સિદ્ધ કરેલા છે, આપણે બાકી છે કરવાના. પણ તમને દર્શન કરાવવા માટે હવે અહીંયા તમે કોઈ પણ રૂપ ઉપર કર્સર લઈ જશો એટલે હાથ આવશે. તો અહીંયા ગુહતી હું એના પર ખોલું છું. કોને ખોલું છું? ગુહતીને. હજી અંદર ધન રત્ન છુપાયેલું છે, એને આપણે કાઢીએ. બરાબર છે, એટલે કાઢતા આવડવું જોઈએ. શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. કરી દીધું મેં. તો હવે શું દેખાયું તમને? સાઈડમાં, જમણી સાઈડમાં દેખાશે. જમણી સાઈડમાં શું દેખાશે? તો કે પહેલા રૂપ બતાવ્યું છે ગુહતી, આ એરો કર્યો છે આગળ. ગુહ કર્તરી લટલકાર પરસ્મય પદમ પ્રથમ પુરુષ એક વચન. પછી પ્રક્રિયા અને પ્રયોગ. પાયલ, અહીંયા પણ પરિવર્તન છે. આ જ્યારે આપણે હા સર, પેલા તો બધા જ સૂત્રો આવતા, હવે તો કટ કરી નાખ્યા. ઘણા બધા કટ કર્યા છે, પણ આપણે આ જોઈ શકીશું એનું ઓપ્શન આપ્યું છે. હા, બાજુમાં મેઇન ટેબ છે ને, એમાં ઓલ આવે છે. એ પછી ખોલીએ. હવે ગુહ સંવરણે ગુહ ભુવાદયો ધાતવથી ધાતુ સંજ્ઞા બને છે. ભુવાદયો ધાતવથી 1 3 1 થી ધાતુ સંજ્ઞા બને છે. ધાતુ સંજ્ઞા બનાવનાર બે સૂત્રો છે આખા અષ્ટાધ્યાયમાં. ધાતુ બનાવનાર બે સૂત્રો, એમાંનું એક ભુવાદયો ધાતવ અને બીજું સનાદ્યંતા ધાતવ. ભૂ વગેરે ધાતુઓ છે 1930. આ સૂત્રથી કેટલા ધાતુ? 1930 નો અર્થ કરે છે ધાતુ સંજ્ઞા. આ બધાને શું કહીશું આપણે? ધાતુ કહીશું, નામકરણ. અને સનાદ્યંતા ધાતવથી શું કરીશું? ત્યાં પણ ધાતુ સંજ્ઞા બનાવીશું, પણ સનાદિ પ્રત્યય 12 પ્રત્યયો છે એ જ્યારે લાગે ત્યારે ધાતુઓ અનંત છે, ત્યારે ગણતરી નહીં થાય, જેટલા નામો એટલા ધાતુ. તો આ બે સૂત્રો ધાતુની ઓળખ એટલે સંજ્ઞા બનાવનાર. પછી શું કહે છે કે પ્રયોગ કયો કરવો છે? કયા લકારમાં? તો કે વર્તમાને લઠ. વર્તમાને લઠ. બરાબર છે. તો લઠ લકાર જે છે એ બધામાં ઈતકરણ થઈ રહ્યું છે. મેં નામકરણ કરી દીધા હતા લકારના, માત્ર લ હલંત બચે છે. પણ સૂત્ર આપે છે વર્તમાને લઠ. વર્તમાન કાળને, વર્તમાન કાળમાં સપ્તમી છે, વર્તમાન કાળમાં લટ લકારનો પ્રયોગ થાય છે. આવું આ સૂત્ર કહે છે. બરાબર છે. કશું આપણે ઘરમાંથી તો એક અંશ પણ કાઢીએ નહીં. ઓકે, પછી ત્યાં સુધી વર્તમાન લટનો પ્રયોગ કરીશું. આગળ પ્રક્રિયા તો કયા પ્રત્યયો લાગશે? પહેલા ઔપદેશિક અવસ્થામાં છે, મૂળ 3 4 78, 3 4 78, તિપ્તસ્થિ તિપ્તસ્થ મેપસ્મસ. પછી તહાતામ જ થાસાતામ ધોમ ઈટ વહી મહિયંગ. બરાબર પ્રત્યાર બનાવીએ તો ટિંગ. શું કહીશું? આદિરંત્યેન સહેતા. આદિરંત્યેન સહેતા. આદિવર્ણ અને અંતિમ અંગ. બરાબર તિંગ. અને આત્માને પદ કરવું હોય તો તંગ. તથી અંગ. ઓકે, પ્રયોગ કયો કરવો છે? કર્તરી કર્મણી ભાવેમાંથી કર્તરી. તો કર્તરી શબ્દ કર્તરી પ્રયોગ કરીએ તો વર્તમાન લટને લટ લકારમાં વિકરણ પ્રત્યય આવીને બેસે. તો વિકરણ પ્રત્યય છે કર્તરી શબ્દ 3 1 68. 3 1 68. બરાબર છે. એટલે હા સપ. પછી આ શોર્ટકટ કરી છે, હું તમને લંબાડ પૂર્વક પણ બતાવીશ. શપમાં ઈતકરણ થશે
એના સૂત્રો આપ્યા નથી, તમે જાણો છો. સાથે સાથે આ ગુહનું આપ્યું છે દીર્ઘથાયી રસ્વનું. ઉદુપધાયા, આ ધ્યાન રાખો બોલવામાં. ઉદુપધાયા, ઉદુપધાયા ગોહઃ, ગોહઃ 6 4 89. ઉદુપધાયા ગોહઃ. બરાબર છે. આવું કરવું પડશે. ક્યાં સુધી કરવું પડશે? 4 4 લકારમાં, 4 4 લકારમાં, પરસ્મય પદમાં, આત્માને પદમાં. આ કોમન આ કોમન અંગ સુધી કોમન છે. આ ગુહ લાવીએ ત્યાં સુધી કોમન છે. હવે આ તી અહીંયાથી લીધો તો તી, એમાં પણ ઈતકરણ કર્યું, પ ગયો સીધો તી કરી લીધો છે એટલે બની ગઈ ગુહતી. હવે હું વિશેષ બતાવું છું. મેઇન સ્ટેપ, મેઇન સ્ટેપ. આ અહીંયા ઝાંખા ઝાંખા દેખાય છે, બરાબર. ખુલશે તો ખરા જ. ભુવાદયો જોઈ ગયા. ઉપદેશે અજનાસિક નહોતું, જે ઝાંખા છે એ નતા, જે ઝાંખા છે નતા. તો ઉપદેશે અજનુનાસિકિત 1 3 2 દેખાય છે ને. ઉપદેશે અજનુનાસિકિત. ખાસ સૂત્રો કેવી રીતે લખવું, બોલી તો નાખીએ, લખાય પણ કેવી રીતે. તસ્ય લોપઃ, હજી એક ઉમેરવાનું, અદર્શનમ લોપઃ. આમ આગળ છે એ સૂત્ર 1 1 50 કે એવું કંઈક છે, 51 કે 50. લઠ આવી ગયું હતું, પણ આ લટમાં પણ આપણે શું કરીએ છીએ? ઈતકરણ કરીએ છીએ. લની ઉપર ચંદ્રબિંદી છે, ટ હલન છે, બરાબર. નામકરણમાં પણ ઉપદેશે અજનુનાસિકિત કોની? આ સૂત્ર કોને લાગુ પડે? ઉપદેશે અજનુનાસિકિત. પેલા લમાં અનુનાસિક પ છે ક્રમ પાછળ નો લેવા જઈએ તો પેલા હલન તેમ નીચે વાળું ઉપર જતું, હા સ્ટેપ ખોટું મૂકી દીધું ઉપર નથી. એટલે હલન તેમને પછી ઉપદેશે અજનાસિકિત ક્રમ જોવા જઈએ તો, બરાબર છે. અને પછી રહ્યો લ હલંત રહ્યો. આ તસ્ય લોપ બેમાં ઉપદેશે પણ લાગુ પડે, હલન તેમાં પણ તસ્ય લોપ લાગુ પડે, આદર્શનો લોપ લાગુ પડે, દરેકમાં લાગુ પડે. અચ્છા, પછી શું કર્યું? શેષાત કર્તરી પરસ્મય પદમ. સર આ તો ખોટું નથી. ખોટું છે. આપણી પાસે કર્તરી વિગ્રહ સ્વરિત એ આવશે. આની જગ્યાએ શું? સ્વરિત કર્તવ્ય અભિપ્રાય ક્રિયાફલે આવશે. પછી આ પ્રત્યય તો બરાબર છે. પછી એના આધારે આપણે પ્રથમ પુરુષ એક વચન માત્ર તીપ લઈએ છીએ. ટીપમાં ઈતકરણ કરીએ છીએ. પની હલનદેવ સૂત્રથી સંજ્ઞા કરી રહ્યો તી તસ્ય લોપ આદર્શ લોપ આમાં પણ લાગુ પડે. ઓકે. પછી અહીંયા શું કર્યું છે? આ પ્રત્યય તિંગ પ્રત્યય જે છે સાથે સાથે આ મને લાગે આની અહીંયા સપ સપ આવ્યો કે નહીં? હજી નહીં આવ્યો. નીચે આવે. અચ્છા નીચે આવે છે. ઓકે. તો અહીંયા તિંગસિત સાર્વધાતુકમ પ્રત્યય કેવો છે? સાર્વધાતુક છે. કેમ સાર્વધાતુક છે? લટ લકારને લાગે છે, 4 લકારને લાગે તિંગ માટે. તિંગ માટે કારણ કે સપ હજી નીચે છે, બરાબર છે. તો કર્તરી સપ, કર્તરી સપ એ હતું. એમાં પછી સપમાં ઈતકરણ કર્યું, સપમાં ઈતકરણ કર્યું. હાલંત્યમથી પ કાઢ્યો નહીં, પણ આપણે કાઢી દઈએ તો સ રહ્યો. સમાં પણ લશકવત અધિતે સજ હશે અહીંયા. પછી તસ્ય લોપ આદર્શન લોપ બધામાં રહ્યો અ. અહીંયા આવ્યું તિંગસિત. આ તિંગસિંગ શાના માટે? અહીંયા સપના માટે છે આ તિંગસિત, બરાબર છે. એટલે કે સાર્વધાતુક માટે છે. સનિત સંજ્ઞા થઈ ને, સાથે પિત્ત પણ છે, સાથે પિત્ત પણ છે પનિત સંજ્ઞા થવાને કારણે. અચ્છા, હવે વાત આવી ગુહની. વાત આવી ગુહની. ઉદુપધાયા ગુહ. આમ તો સૂત્ર લાગતું હતું અહીંયા ધાતુ એ ઈક છે, ઈક છે તો ઉપધા ઈક છે. ઉપધામાં ઈક છે તો પુગંત લઘુ પદસ્ય ચ
ની જગ્યાએ અપવાદમાં ઉદુપધાયા ગુહ. આગળ તમને મેં બતાવ્યું. પછી આ સુપ્તિયંતમ પદમ એ શાના માટે અહીંયા મૂક્યું? સુપ્તિયંતમ પદમ તો નીચે આ જે બની ગયું આટલું, શું બની ગયું? આ જોડાઈ ગયું આટલી વસ્તુ, ત્યારે આ પદ બની જાય છે. ત્યારે શું બની જાય છે? એના માટે સૂત્ર સુપ્તિયંતમ પદમ. આ અની અંતિમ સૂત્ર છે અષ્ટાધ્યાયનું, પણ એ કઈ ખ્યાલ આવતો નથી કેમ મૂક્યું છે તે. તો ગુહતી એ પદ બને અને સંસ્કૃત ભાષામાં અપદ. શું પાયલ? લસ્ય સૂત્ર પણ નથી આપ્યું સર. હા, લસ્ય નહીં આપ્યું, એ છેક ઉપર આવે શરૂઆતમાં. બરાબર છે. હા, પેલા દ્વિઅંગ પ્રત્યય લાગે ત્યાં. નામકરણ સર આપનો અવાજ થોડો કપાયો અહીંયા. સુપ્તિંગમ પદમ શેના માટે આપ્યું, શું કહ્યું સર? સુપ્તિયંતમ પદમ, પદ કોને કહેવાય? એ પદ સંજ્ઞા કરનારું સૂત્ર છે. શુભ પ્રત્યય લાગે કે તિંગ પ્રત્યય લાગે એને પદ કહેવાય, આવું સૂત્ર કે છે. તો આપણી પાસે આ તિંગ પ્રત્યય લાગ્યા છે, બરાબર. નામને લાગે. અને અપદમ ન પ્રયોગ ન યુજિત કે અપદમ ન પ્રયોગ, અપદમનો કદી પ્રયોગ થતો નથી સંસ્કૃતમાં, કારણ કે એ તો નિર્જીવ છે. જ્યારે પ્રત્યયોથી જ પ્રાણ પુરાય છે, સજીવ થાય છે, અને તો જ આ વ્યવહાર થાય, તો જ એ પદ બને છે. અપદનો કદી પ્રયોગ થતો નથી. એટલે આ બની ગયું પદ. ગુહતી પદ બની ગયું. જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી અપદ અથવા તો શબ્દ. બરાબર છે. તો હજી આમાં આમ ઉમેરવા જેવા હજી છે સૂત્રો, આટલાથી પૂરું થતું નથી, ક્યાંક કાઢવા જેવું એ છે. ટૂંકમાં આટલાથી આપણને ખ્યાલ આવી જાય ગુહતી. ક્લિયર? એ રીતે બધા જ ખુલશે. તમને વિશેષ બતાવવાનું ગુહતઃમાં જોઈએ તો ગુહતઃમાં વિશેષમાં શું આવ્યું? સસજુષુરુહ. બરાબર છે. અને ખરવસાનયો વિસર્જની હતી. સસજુષુરુહ 4 ને લાગુ પડશે અને ખરવસાનયો પણ એ જ રીતે 4 ને. ક્યાં? તહ થહ વહ મહ 4 ને લાગુ પડશે. બરાબર છે. પછી ગુહંતીમાં કેટલા આવ્યા બીજા? તો કે એક છોંતઃ હતો, આગળ આપણે જોઈ ગયા. અતો ગુણે પરૂપે કરૂપ નશ્ચા પદાંતસ્ય જલી અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. બરાબર. બાકીના જે આવશે કોમન આવશે. અંદર આ અહીંયા ડિટેલ ખોલીશું સ્ટેપ ત્યારે. અને એક વચનમાં, ઉત્તમ પુરુષ એક વચનમાં એક સૂત્ર બીજું નાખીએ છીએ. અતો દીર્ઘો યઈ. અદંત અંગ હોય અને યઈ વર્ણવાનો વર્ણ પરમાં હોય, આ રહ્યો, તો દીર્ઘ થાય છે. કોનો? અંગનો દીર્ઘ થાય. તો અહીંયા ગુહ, આ અ નાખી દઈએ તો ગુહ થતું હતું, અને એ અનો આ અ છે એનો આ થઈ જાય છે. એટલે ગુહામી એવું 3માં થશે, કારણ કે વ અને મ આવી રહ્યા છે. તે યઈ પ્રત્યાહારમાંના છે એટલે દીર્ઘ થઈ જાય છે. ગુહામી, ગુહાવહ, ગુહામહ. તો આ રીતે તમારે રૂપ સિદ્ધ થશે. નેક્સ્ટ આવતીકાલે આપણે આત્માને પદ તરફ જઈશું. થોડું લેસન કરતા આવજો. આ સૂત્રોને જોવાની છૂટ છે, ચોરી કરવાની છૂટ છે. પરીક્ષામાં બેઠા હોય ચોપડી લઈને પણ ખબર જ ના પડે તો શું કરે? ચોરી નહીં થઈ શકે. થાય કરી પહેલા ઉપરથી જાય બધું. ના સાહેબ, ચોરી નહીં કરેલી કોઈ દિવસ. કરેલી તો નહીં, પણ ધારો ચોપડી તમને આપી દેવામાં આવે, આ બધું તૈયાર રાખવામાં આવે, તો એ તમે ખોટું લખીને આવો
હા એટલે ખબર ના હોય ત્યાં સુધી તો સાહેબ ચોપડી હોય તો ખબર ના ચોરી પડે. નહીં, હવે આખી ચોપડી સર હવે તો સિસ્ટમ આપે છે, કવિતા આપે ને પ્રશ્ન જવાબ આપે તોય છોકરા નથી આવવાના. આ ભવિષ્ય તો સાહેબ સૂત્રો તમે સમજાયા છે, બાકી અમે ગમે એટલી વાર જોઈએ તો કશું ખબર ના પડે એમાં. આ સૂત્રને એક સૂત્રનું એક એક પદ સમજવાનું છે, એક એક પદ સમજવાનું છે, બરાબર છે. એટલે હજી કોઈને ના સમજાયું હોય તો આપણી પાસે હજી પાછળ સમુદ્ર પડ્યો છે, રત્નો કાઢીશું, બરાબર છે. કોઈને આ સિવાય પ્રશ્ન? પણ સર આપણે ઈતકરણ નો અર્થ કયો ને સર, એમાં એતી ઇતિ ગચ્છતિ કયું છે? ઇતિ એતી છે, એતી એ આપણે ધાતુ છે, એતી એ ધાતુ છે, એનો અર્થ ગચ્છતિ થાય છે, જવું થાય છે. બરાબર. બાકી કોઈ? હવે સર આપણે આ રીતે લાઈન સર 993 ધાતુના રૂપ જ બનાવવાના એમ? હવે માત્ર તમને પ્રક્રિયામાં પ્રેક્ટિસની જ જરૂર છે, દાખલા ગણવાની. હા તો જ હા, એટલે આગળ હવે શું કરવાનું? રૂપો જ બનાવવાના એમ? આગળ હવે વારા ફરથી, હવે મારું કામ પૂરું થયું, હવે તમારું કામ આવ્યું. આ જે તમે અહીંયા 19 માંથી 3 તો હું છું, બરાબર છે. મારી સામે તમને જોવા માટે સ્ક્રીન રાખવી પડે છે, એક બાજુ બુક રાખવા માટે જરૂર પડે છે, અને એક બાજુ મારું ડિસ્પ્લે, એટલે 3 મારી પાસે ચાલે છે. પણ હવે મારું કહેવાથી તો કંઈ સાર્થક નહીં થતું, હવે તમને સાર્થક કરવા છે. એના માટે શું કરવું પડે? મારે તમને આ રૂપો કરાવવા પડે. જ્યાં જ્યાં નવું સૂત્ર આવશે બિલકુલ ત્યાં પાછો હું ઊભો થઈ જઈશ સમજાવવા માટે. અને જેટલા આવી ગયા એ હવે તમારે સાર્થક કરવાના છે, સિદ્ધ કરવાનું છે. જેટલો મહાવરો થશે એટલું સાહેબ દ્રઢીકરણ વધારે થશે. બિલકુલ. હું તમને છોડી દઉં છૂટા હાથે કે હવે કરી લેજો, કોઈ નહીં કરી શકે. કરવા જશો અને અટવાશો એટલે છોડી દેવાનું, બરાબર. એટલે હવે તૈયારી રાખજો. આ અકારાદી નહીં પણ એબીસીડી નો ક્રમ જે છે, નામ તમારા એ પ્રમાણે હું લઈશ, જ્યાંથી અટક્યા છે ત્યાંથી આત્મનેપદી, અને એ પૂરું થશે એટલે આપણો લકાર બદલાશે, લકાર પાછો પરસ્મય પદ આત્મનેપદ, ફરી લકાર બદલાશે પરસ્મય પદ આત્મનેપદ, ક્યાં સુધી? વિધિલિંગ લકાર સુધી. અને પછી બીજો ધાતુ, ગુહ ધાતુ પછી વિશેષ આવશે. કોમન તો આપણે એકને સાધી દઈશું એટલે બધા સધાઈ જશે, પણ વિશેષ છે એમાં કંઈક ને કંઈક પડ્યું છે વધારાનું, એટલે લઈએ છીએ. પણ કોઈને એવું ના થાય કે આ મને નહીં આવડતું એટલે હું નહીં જોડાવું, નહીં આવડે તો ખાસ જોડાવું. આવડશે ને નહીં જોડાય તો ચાલશે, પણ નથી આવડતું તો ખાસ જોડાવવું પડે, બરાબર ને? બેટિંગ તો કરવી પડશે ને. હા સાહેબ, જૂના જે સ્ટુડન્ટ છે એ બધું બોલી શકે ફટાફટ, ખબર પડશે. એટલે હું મહાવરો વધારે હશે એટલે જૂનાને એટલા માટે હું મોકો નથી આપતો અત્યારે, તે મારી જેમ બોલી જશે. એને તો બધું કંઠસ્થ થઈ ગયું એવું લાગે છે. બિલકુલ. છતાં એમને પણ અત્યારે જે સમજી રહ્યા છે એમાંથી હજી કંઈક તો ફેર પડશે. જેટલી વાર હું ભણાવું એનું એ વસ્તુ તો કંઈક ને કંઈક નવું નીકળશે. બરાબર છે સ્પીકર? હા સર. કંઈક નવું જ આવે છે વધારે, દર વખતે નવું જાણવા મળે, એટલે કે વધારે મજબૂત, જેટલા ડાઉટ હોય એ ક્લિયર થતા જ. અને એટલી વધારે મજા આવે, બરાબર. પણ હિંમત હારવાની નહીં, આટલું સાચવી રાખશો બસ. કાલે તો હું ચૂકી ગયો હતો લેક્ચર, પછી યુટ્યુબમાં જોયું હતું, ધ્યાનમાં થોડોક આવી ગયો હતો, એટલે આજે બેટિંગમાં તો થોડોક આવતો હતો. આપણે એટલા માટે છે કે 9 વાગે રાખીએ છીએ, 9 થી 10. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તો ઠેકાણા, બરાબર. અને મારી વાત કરું ખાસ તમને, આ તમારા માટે કે તમને આ
રાશિ જે છે, જ્ઞાનની રાશિ ભંડાર જે છે, અમૂલ્ય ખજાનો એ ભવિષ્યની પેઢીને આપવાનો છે અને મોક્ષ સુધી લઈ જવાનું છે. પહેલા આપણે જવાનું છે, પછી લઈ જવાના છે. એવું પુણ્ય કાર્ય કરવાનું છે. અને તમારા માટે આજે ભોગ આપી રહ્યો છું હું એક્સ્ટ્રા. હા, સાથે 1 કલાક 1.5 કલાક મારું એસી બંધ રહેશે, પંખોય બંધ રહેશે, બધું બંધ. અને કપડાં 3 પહેર્યા છે, ઉપર કોટી છે, નીચે શર્ટ છે, ને એની નીચે હજી બનિયન છે. 1.5 કલાક બફાવાનું, અંદરથી રેલા જશે, બનિયન તો પરળી જ જાય આખું. તો જોરદાર કહેવાય છે. સંસ્કૃતની ખૂબ સરસ સેવા કરી રહ્યા છો આપ. રેકોર્ડિંગ થાય છે એટલે અવાજમાં ડિસ્ટર્બ નહીં થાય. તમે પછી પાછળથી ચાલુ કરો યુટ્યુબ પર, ત્યારે કમસે કમ અવાજ તો સરખો આવવો જોઈએ, તો તમે સમજી શકો ને, એટલા માટે. અને દુનિયામાં ગુજરાતની જ વાત કરીએ કે આ જે છે આપણે શીખી રહ્યા છે, આ શીખવા માટે સંસ્કૃત જરૂરી નથી કે આપણે સંસ્કૃતના જ હોવા જરૂરી નથી. એ તમને પણ લાગશે. હા, જેને રસ હશે, કોઈ પણ વિષયનો હશે, તો આવડી શકશે, શીખી શકશે. એટલે આવું કાર્ય કરીએ છીએ. અને આપણે તો આપણો પોતાનો વિષય છે, તો કંઈક કરીશું જીવનમાં. બોલો, હવે કોઈ પ્રશ્ન હોય તો તમારા તરફથી. ના સર, ક્લિયર છે. ક્લિયર છે ને? બસ, તો જાગતા રહેજો. ચોક્કસ. જાગતા નહીં, બરાબર છે. ક્યાંક ક્યાંક મારા સૂત્રો આવી જાય છે, તો કરીએ મંગલાચરણ. વિના હા સર. મંગલાચરણ. સદાશિવ સમારંભામ પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ. ખાસ સમયની 1 કલાક 2 કલાક પહેલા જરા ચેક કરી લેવાનું કે ક્યાંક આકસ્મિક જવાનું બહાર, તો આપણો સમય બદલાય. મોટા ભાગે હું છોડવાનો પ્રયત્ન નથી કરતો, ગમે તે રીતે લેવાય લેક્ચર, એવું હું કરું છું. અને એના માટે ખાસ બહાર ઓછો જઉં છું, ન છૂટકે જ જાઉં છું. બરાબર છે? એટલે એ તમારું પૂરેપૂરું હું બલિદાન આપી રહ્યો છું અત્યારે. ઓકે, શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ સર.